गुड मॉर्निंग विद्यार्थी। धोरण 8 विज्ञान विषय पाठ नंबर 1 पाक उत्पादन અને વ્યવસ્થાપન। આ પાઠના શરૂઆતના બે પાઠમાં આપણે પાક ઉત્પાદન શા માટે જરૂરી છે અને પાક ઉત્પાદનની કેટલીક ખેત પદ્ધતિઓ વિશે ચર્ચા કરેલી છે। જેમાં પહેલી ખેત પદ્ધતિની વાત કરીએ ભૂમિને તૈયાર કરવી, એની ચર્ચા આપણે કરી ગયા છે કે ભૂમિને શા માટે તૈયાર કરવી જોઈએ, કઈ રીતે તૈયાર કરવી જોઈએ અને ભૂમિને તૈયાર કરવા માટે કયા કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરેલી। ત્યારબાદ કાલે આગળ આપણે બીજા સોપાન તરફ આગળ વધેલા જેનું નામ હતું વાવણી અથવા રોપણી। વાવવું અને રોપવું એ પણ એક અગત્યનું સોપાન છે, કારણ કે જ્યાં સુધી આપણે બીજને જમીનમાં વાવીશું નહીં ત્યાં સુધી પાક ઉગવાનો નથી। તો વાવણી કોની કરવાની છે? વાવણી કરવાની છે બીજની અને રોપણી કરવાની હોય કોઈ છોડની। વાવણી થાય બીજની અને રોપણી કોની થાય? છોડની રોપણી કરવામાં આવે છે। તો વાવણી માટે આપણે જે બીજ પસંદ કરવાનું છે એ બીજ ક્ષતિગ્રસ્ત હોવું જોઈએ નહીં। કેવું હોવું જોઈએ? સારી ગુણવત્તાવાળું। આપણે જે બીજ પસંદ કરવાનું છે વાવણી માટે એ બીજ સારી ગુણવત્તાવાળું હોવું જોઈએ। એટલે કે બીજની ગુણવત્તા કેવી હોવી જોઈએ? સારી હોવી જોઈએ, તો જ આપણે જે પાક લેવાનું છે એ પાકની ગુણવત્તા સારી મળશે અને ઉત્પાદન પણ સારું મળશે। તો જે છેલ્લે આપણે લેક્ચર જોયેલો એમાં સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી માટેની પ્રવૃત્તિ આપણે કરેલી કે કોઈ એક બીકરમાં પાણી ભરીને એમાં આપણે બધા જ બીજને નાખી દઈશું। જે બીજ પાણી ઉપર કરે છે એ બીજ ક્ષતિગ્રસ્ત બીજ કહેવાય, કારણ કે તે અંદરથી કેવા હોય? ઓલાણવાળા હોય, અંદર જગ્યા હોય એવા બીજને કહેવાય ક્ષતિગ્રસ્ત બીજ, જેની વજનમાં કેવા હોય? હલકા હોય છે। જ્યારે અમુક બીજ એ પાત્રના તળિયે જઈને બેસી જાય છે તો એ બીજ જે છે એ રોપણી માટે વાવણી માટે યોગ્ય છે એમ કહેવાય, સારી ગુણવત્તાવાળા છે તેમ કહેવાય। તો આવી રીતે આપણે ક્ષતિગ્રસ્ત બીજને અલગ તારવી શકીએ છીએ અને સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરી શકીએ છીએ। તો આપણે છેલ્લા લેક્ચરમાં અહીંયા સુધી જોયેલું કે સ્વસ્થ બીજ અને સારા બીજ કેવી રીતે પસંદ કરી શકાય છે। ત્યારબાદ આગળ જોઈએ તો વાવણી માટેના પરંપરાગત ઓજારો। એટલે કે જે આપણે વાવણી કરવાની છે એ વાવણી આપણે કયા સાધન વડે કરવામાં આવે છે, એની માટે કેવા ઓજારો વપરાય છે તેના આપણે વાત કરવાની છે। તો સૌપ્રથમ આપણે જૂના જમાનાની વાત કરીએ, પહેલાના સમયની વાત કરીએ તો ત્યારે જે રોપણી આપણે વાવણી કરતા તો બીજને હાથ વડે જમીનમાં ખૂંપાવવામાં આવતા, યોગ્ય અંતર રાખી જમીનમાં બીજને હાથ વડે ખૂંપાવવામાં આવતા, ત્યારે કોઈ સાધનનો ઉપયોગ કરવામાં આવતો નહીં। ત્યારબાદ બીજું સાધન આવે છે એ વાવણીઓ આવી ગયો, તેમાં ગળણી આકારના ઓજારનો ઉપયોગ થયો। બીજું જે સાધન હતું એનું નામ હતું વાવણીઓ। વાવણીઓ એટલે કે જે વાવવા માટે ઉપયોગમાં લેવાય એવું સાધન એને વાવણીઓ કહેવાય। એ સાધન કેવું હતું? ગળણી આકારનું। ગળણી આકારનું એટલે કે આવી રીતે એનું મુખ ગળણી આકારનું હતું અને આ સાધન વડે વાવણી કરવામાં આવતું। તો ગળણી આકારના મુખનું કામ શું હતું? આમાં જ્યારે આપણે બીજ નાખવામાં આવે તો એ બીજ નીચે રાખેલા પાઇપ મારફતે ક્યાં સુધી પહોંચે છે? જમીન સુધી પહોંચે છે। અને આ જે ગળણી આકારનું સાધન છે એના નીચેના ભાગમાં એક તીક્ષ્ણ ધાર હતી। શું હોય? ધાર હોય। પહેલા જે આપણે વાવણીના ઉપયોગમાં લેવાતા એ એક જ નળીવાળા હોય અને નીચે શું હોય? આ તીક્ષ્ણ ધાર હોય અને બીજને પડવા માટે અહીંયા એક છિદ્ર હોય। આને આપણે જમીનમાં જેમ જેમ ચાલતું જાય એમ જમીનમાં ઊંડે સુધી ફૂટતું જાય અને એમાં વારાફરતી એક એક બીજ સમયાંતરે નાખવામાં આવે। તો આ રીતે વાવણીયાની મદદથી સૌપ્રથમ વાવણી કરવામાં આવતી હતી અને સાધન કેવું હતું? ગળણી આકારનું। બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીદાર છેડાઈઓ 2-3 પાઇપલાઇનમાંથી પસાર થાય છે। જ્યારે બીજને આમાં નાખો ત્યારે શું થાય? આવી રીતે 2-3 પાઇપલાઇન હોય એ ગળણી સાથે જોડેલી હોય, એમાંથી બીજ પસાર થાય છે।
આ જે છે એ છેડાના છેડે એ શું હોય ધારદાર અને જે લોખંડની વસ્તુ જે છે આપણે ફાલની વાત કરેલી તો ફાલ પણ ફિટ કરેલી હોય તો એમાંથી પછી બીજ જમીનમાં રોપાય છે તો આવી રીતે આ જે વાવણીઓ જે છે એની મદદથી વાવણીની ક્રિયા સરળ બની જાય છે અને ખૂબ જ ઓછા સમયમાં વાવણી કરી શકાય છે પહેલા આપણે હાથ વડે વાવણી કરતા એમાં થોડોક સમય વધારે જોઈએ કારણ કે વારાફરતી એક બીજને આપણે જમીનમાં વાવવામાં આવે તો થોડો સમય વધારે માંગે અને આજે સાધન જે છે વાવણી એને બળદ વડે ખેંચવામાં આવે પહેલા કે આવા ટ્રેક્ટરની એવી કોઈ સિસ્ટમ નથી ક્યારેક એવા મશીનરી નથી ત્યારે બળદ અને માણસ વડે આવા સાધનોને ખેંચવામાં આવતા હતા પાછળ એક માણસ ઊભો હોય કે ધીરે ધીરે આ જે વાવણીઓ જે છે ગળી આકાર છે એમાં શું નાખે બીજ નાખે ધીરે ધીરે એક બે બીજ નાખતો જાય અને જેમ જેમ આને આગળ ખેંચતા જઈએ તેમ જમીનમાં ત્રણ જગ્યાએ બીજ વવાતા જાય એટલે ઓછા સમયમાં વધારે સારું કામ વાવણી દ્વારા કરી શકાય છે તો એટલા માટે વાવણી કરવા માટે વાવણીના જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવતો ત્યારબાદ અત્યારના જમાનાના વાવણીયાની વાત કરીએ તો ટ્રેક્ટર સંચાલિત વાવણી આવી ગઈ જેને સીડ ડ્રીલ તરીકે ઓળખવામાં આવે છે આજે તો એ જૂના જમાનાનો વાવણીયો જે પારંપરિક રીતે આપણે ઉપયોગ કરતા હતા હવે જે છે એ ટ્રેક્ટર સંચાલિત વાવણી જેને સીડ ડ્રીલ તરીકે ઓળખવામાં આવે છે હવે આ વાવણીમાં કંઈ નવું નથી ખાલી જે આપણે સાધનો વાપરતા તે લોખંડના થઈ ગયા પહેલા કેવા હતા લાકડાના સાધનો વાપરતા હવે કેવા થઈ ગયા લોખંડના સાધનો થઈ ગયા આ જે વાવણીઓ જે છે એની છેડે આપણે જે દાંતી રચના જોયેલી આપણે જોયું ને દાંતી કે જેને આવી રીતે દાંતા હોય છે તો એ દાંતા સાથે આ પાઇપ જોડી દેવામાં આવેલા હોય પહેલા આપણે 3 પાઇપનો ઉપયોગ કરતા તો હવે 3 થી વધારે પાઇપ એમાં જોડેલા હોય છે 4 5 6 કારણ કે ચાર્જ ઓછા સમયમાં વધારે વાવણી એમાંથી કરી શકાય છે તો જે પારંપરિક વાવણી આવી ગયા એ ટ્રેક્ટર સંચાલિત જે વાવણી જે છે એના દ્વારા ખૂબ જ ઓછા સમયમાં ઓછી શક્તિ વડે વધારે કામ કરી શકાય છે અને ખેંચવા માટે ટ્રેક્ટરની જરૂર પડે છે અને માણસ દ્વારા કે પછી પશુઓ દ્વારા ખેંચવામાં આવતું નથી અને ટ્રેક્ટર વડે ખેંચવામાં આવે છે એને સીડ ડ્રીલ તરીકે પણ ઓળખવામાં આવે છે સીડ ડ્રીલ એટલે શું તો સીડ એટલે કે જે બીજ છે આપણું તે ડ્રીલ એટલે તેને જમીનમાં રોપવું જમીનમાં છિદ્ર કરીને એમાં રોપવું એટલે કે ડ્રીલ તો સીડ ડ્રીલ તરીકે જે ટ્રેક્ટર સંચાલિત વાવણીઓ છે એનું બીજું નામ કહી શકાય છે જ્યારે ટ્રેક્ટર સંચાલિત વાવણીનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે જે બીજ જે છે એ સમાન ઊંડાઈએ અને એકબીજાથી સમાન અંતરે પડે છે જે બીજ છે એ રોપાવું પણ યોગ્ય રીતે જોઈએ બીજ બહુ ઊંડું રોપાઈ જાય તો પછી તે ઉગી શકતું નથી અથવા તો બીજ બહુ વધારે ઉપર રહી જાય તો પણ તે ઉગતું નથી એટલે કે જમીનથી બીજ ત્યાં એ સમાન ઊંડાઈએ ઉગવા જોઈએ બહુ નીચે પણ નહીં અને બહુ ઉપર પણ નહીં અને સમાન અંતરે એટલે કે બે બીજ વચ્ચેનું અંતર કેવું હોવું જોઈએ સરખું હોવું જોઈએ એકદમ નજીક બીજ વાવી દો તો પણ તે સરખા ઉગી શકતા નથી અને બહુ દૂર બીજ વાવો તો આપણને પૂરતું ઉત્પાદન મળતું નથી તો બીજની વાવણી કરતી વખતે આપણે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની એ પણ અત્યારે આપણે જોઈશું કે આ બાબતો બધી છે એ ધ્યાનમાં રાખવી જોઈએ તો આજે આપણે વાત કરી એ ટ્રેક્ટર સંચાલિત વાવણીયાની વાત કરી હવે જોઈએ કે બીજની વાવણી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આપણી બુકમાં અલગ ટોપિક કરીને નથી આવેલું પણ આપણે પ્રશ્નો તરીકે એને લખી શકીએ છીએ તો જોઈએ બીજની વાવણી વખતે કઈ બાબતો એવી છે કે જે બીજની વાવણી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ તો સૌપ્રથમ બાબત છે બીજની પસંદગી કઈ છે બીજની પસંદગી કેવા પ્રકારનું બીજ આપણે પસંદ કરીશું એ આપણે ધ્યાનમાં રાખવું પડે તો બીજની પસંદગી યોગ્ય ન થયેલી હોય તો પછી વાવણી કરવાનો કોઈ અર્થ રહેતો નથી પછી જો ક્ષતિગ્રસ્ત બીજ તમે જમીનમાં વાવેલા હોય તો પછી સારું ઉત્પાદન કે સારો પાક આપણને મળવાનો નથી તો સૌપ્રથમ બાબત છે બીજની પસંદગી
બીજું છે ઓજારની પસંદગી. ઓજારની પસંદગી પણ એટલી જ જરૂરી છે. તમારે નક્કી કરવું પડે કે તમારે કયા સાધન વડે વાવણી કરવાની છે. હાથ વડે કરવાની છે કે વાવણિયા વડે કરવાની છે કે પછી ટ્રેક્ટર સંચાલિત વાવણિયા વડે કરવાની છે. ઓજારની પસંદગી. ત્રીજી વસ્તુ છે સમાન અંતરે બીજને વાવવા. આપણે જે બીજ વાવીએ છીએ એ દરેક બીજ વચ્ચે અંતર કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. એવું નહીં કે બે બીજ એકદમ નજીક હોય, બીજા બે બીજ એકથી દૂર હોય. આવું બને તો શું થાય કે જો એકદમ નજીક બીજને વાવી દેવામાં આવે તો પાસે રહેલા બીજના છોડને પૂરતું પોષણ મળતું નથી. તો લખીએ શા માટે સમાન અંતરે વાવવો જોઈએ? જો એકદમ નજીક બીજને વાવવામાં આવે તો તેના છોડને પૂરતું પોષણ મળે નહીં. શું થાય કે એકદમ નજીક આપણે જો બીજને વાવી દીધા તો શું થાય કે એક જગ્યાએ બીજનો જથ્થો ભેગો થઈ જાય, ત્યાં 3-4 છોડ ઉગી નીકળે, પછી એ છોડોને પૂરતું પોષણ ના મળે. પૂરતું પોષણ ના મળે એટલે કે દરેક છોડને ઉગવા માટે જમીનમાંથી કંઈક ને કંઈક પોષક દ્રવ્યો જોઈએ, પાણી જોઈએ. પણ નજીક છોડ રહેલા હોય તો એના મૂળ પણ કેવા હોય? બધાની નજીક હોવાનું. ધારો કે જમીનમાં આપણે 3-4 છોડ અહીંયા બીજ એક સાથે રોપી દીધા, તો હવે નજીક જ્યારે છોડ ઉગી નીકળે છે ત્યારે શું થાય કે આ દરેક છોડના જે મૂળ છે એકદમ નજીક હોવાના. આ મૂળ નજીક હોય તો એક જ જગ્યાએથી પોષક તત્વો પણ ખેંચશે અને એક જ જગ્યાએથી પાણી પણ ખેંચશે. એટલે એટલી જગ્યામાં પોષક તત્વો અને પાણીની ઉણપ સર્જાઈ જશે. તો દરેક છોડને જે પૂરતું પાણી અને પૂરતા પોષક દ્રવ્યો જોઈએ એ મળે નહીં, એટલે છોડનો વિકાસ થતો નથી અને પૂરતું પાક ઉત્પાદન થતું નથી. તો ધ્યાનમાં શું રાખવાનું કે બીજને સમાન અંતરે વાવવા જોઈએ અને ખૂબ જ નજીક પણ નહીં અને ખૂબ જ દૂર પણ નહીં. જો દૂર વાવી દો તો શું થાય કે આખા ખેતરમાં આપણે દૂર બીજ વાવેલા હોય તો જે આપણે પાક ઉત્પાદનનો જથ્થો જે છે એ જથ્થો આપણને પૂરતો મળતો નથી. જેટલું આપણને ઉત્પાદન મળવું જોઈએ એ મળતું નથી. એટલે યોગ્ય અંતરે વાવવા જોઈએ. ચોથી વસ્તુની વાત કરી કે શું ધ્યાનમાં રખાય? બીજને ખૂબ વધારે ઊંડાઈએ વાવવા નહીં. બીજની વાવણી કરતી વખતે ધ્યાનમાં એ બાબત રાખવાની કે બીજને ખૂબ વધારે ઊંડાઈ ન વાવવા જોઈએ. જો બીજ ખૂબ વધારે ઊંડાઈએ જતું રહે તો શું થાય કે પછી એ બીજનો છોડ જે છે એ અંકુરિત થઈ શકતો નથી. કારણ કે એને ઉપર આવવા માટે બહુ વધારે પોષક દ્રવ્યોની જરૂર પડે અને એવું બને કે અંકુરિત થતા પહેલા એ બીજ સડી જાય અથવા તો જીવજંતુ એ બીજને ખાઈ જાય. એટલા માટે ખૂબ વધારે ઊંડાઈએ બીજને વાવવા જોઈએ નહીં. તો બીજી વસ્તુ એ પણ છે કે ઊંડાઈ ન વાવવા તો ઉપર તો બીજને ખૂબ જમીનની ઉપરના ભાગમાં પણ વાવવા નહીં. કેમ? બીજ માટીથી ઢંકાયેલા રહે એ કાળજી રાખવી. બીજ માટીથી વ્યવસ્થિત ઢંકાયેલા રહે તેની કાળજી રાખવી. આપણે જે બીજને રોપેલું છે, વાવેલું છે, એ બીજ ઉપર માટી વ્યવસ્થિત ઢંકાયેલી હોવી જોઈએ. જો બીજ ઉપર માટી ન આવે તો શું થાય? તો પક્ષીઓ જે છે એ આ બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરી લે છે. જમીન ઉપર રહેલા જીવજંતુઓ એ ખોરાક તરીકે ઉપયોગ કરી લે છે. અથવા તો સૂર્યપ્રકાશ, વધુ પડતા સૂર્યપ્રકાશને લીધે આપણું બીજ જે છે સડી જાય છે અને પછી એમાંથી બીજ અંકુરિત થતું નથી, છોડ અંકુરિત થતો નથી. એટલા માટે આપણે વાવેલું બીજ એ માટીથી વ્યવસ્થિત રીતે ઢંકાયેલું રહે એની કાળજી રાખવી જોઈએ. તો આટલી વસ્તુ જે છે કે વાવણી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યારબાદ હજુ એક વસ્તુ છે કે જો આપણી જમીનમાં ભેજ ન હોય, એટલે કે હજુ સુધીનો વરસાદ ન આવ્યો હોય, તો બીજ અંકુરિત થાય એ પહેલા બીજની વાવણી પછી આપણે એને યોગ્ય પ્રમાણમાં પાણી આપવું જોઈએ. બીજની
વાવણી પછી તેને યોગ્ય પ્રમાણમાં પાણી આપવું। બીજની વાવણી થઈ જાય એટલે બીજને અંકુરિત થવા માટે પાણીની પણ જરૂર પડે। જો એને પાણી ન મળે તો પછી તે અંકુરિત થઈ શકતું નથી। એટલે જેવી બીજની વાવણી પૂરી થઈ જાય અને વરસાદ ન થાય તો આપણે એને યોગ્ય પ્રમાણમાં કઈ વ્યવસ્થા કરીને એને પાણી પૂરું પાડવું જોઈએ, તો જ બીજ અંકુરિત થશે। તો વાવણી વખતે આટલી બાબતો ધ્યાનમાં રાખીએ તો જ આપણે સારા પાકનું સારું ઉત્પાદન મેળવી શકીએ અને સારો પાક, સારી ગુણવત્તાવાળો પાક આપણે લઈ શકાય છે। આ બાબતો આપણા પાઠ્યપુસ્તકમાં કેટલીક આપેલી છે, કેટલીક નથી, પણ આપણે આ બધી જ બાબતોને ધ્યાનમાં લઈને બીજની વાવણી કરવી જોઈએ। ત્યારબાદ આગળ ચર્ચા કરીએ તો બીજું એવું કહે છે કે એની શાળાની નજીક એક નર્સરી છે, એમાં ઘણા બધા છોડ છે, જેમાંના કેટલાક છોડ એવા છે કે જેની વૃદ્ધિ બહુ સારી થઈ છે, એટલે કેટલાક છોડ બહુ મોટા થઈ ગયા છે અને કેટલાક છોડ એવા છે કે જે ઘણા નાના છે। તો આવું કેમ બને છે? તો એવું બનવા માટેનું કારણ બે હોઈ શકે। એક પહેલું કારણ છે, જો એ છોડને પાણી ન મળતું હોય તો એની વૃદ્ધિ થાય નહીં, એટલે પાણી પણ મળવું જરૂરી છે। બીજું કારણ છે પોષક તત્વો। જો જમીનમાંથી પૂરતા પ્રમાણમાં છોડને જોઈએ એટલા પોષક તત્વો ના મળે તો એ છોડનો વિકાસ, છોડની વૃદ્ધિ એ વ્યવસ્થિત રીતે થતી નથી। એટલે છોડની જેની વૃદ્ધિ થવી જોઈએ એને પોષક તત્વો ન મળવાથી એ વૃદ્ધિ કેવી થાય છે? અટકી જાય છે। તો પાણી અને પોષક તત્વો એ પણ બંને જરૂરી બાબતો છે। તો બીજની વાવણી પછી આપણે ત્રીજી બાબત કઈ ધ્યાનમાં લઈશું તો કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું। બીજું સોપાન પૂર્ણ થાય છે અહીંયા બીજની વાવણી અને રોપણી। હવે આપણે ત્રીજા સોપાનની ચર્ચા કરવાની છે। બે સોપાન પછી ત્રીજું સોપાન કઈ વસ્તુ યાદ કરો તો કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું। ખાતર કોને કહેવાય, એની વ્યાખ્યા કેવી હોય, ખાતરના પ્રકાર ક્યાં હોય અને ખાતર શા માટે આપવું જોઈએ એની ચર્ચા આપણા ટોપિકમાં કરવાની છે। પહેલા થોડુંક સમજી લઈએ કે ખાતર શા માટે આપવું જોઈએ। તો અત્યારે મેં વાત કરી કે કોઈ પણ છોડનો વિકાસ થવો હોય, છોડનો વિકાસ એટલે કે છોડને મોટું થવું હોય, છોડમાં ફૂલ આવવા, ફળ આવવા, બધો વિકાસમાં આવી જાય। કોઈ પણ છોડના વિકાસ માટે બે બાબતો જરૂરી છે। એક તો પોષક દ્રવ્યો અને બીજું છે પાણી। પોષક દ્રવ્યો અને પાણી મળે તો છોડનો વિકાસ થાય। તો ત્રીજું અને ચોથું સોપાન જે છે એમાં આપણે પોષક તત્વો અને પાણીની ચર્ચા કરવાની છે કે પોષક તત્વો કઈ રીતે આપી શકાય અને પાણી કઈ રીતે આપી શકાય। તો સૌપ્રથમ ત્રીજા સોપાનમાં આપણે પોષક તત્વો કેવી રીતે આપવા એની ચર્ચા કરવાની છે। તો જમીનમાં પોષક તત્વો તો ઓલરેડી રહેલા છે, પણ આપણે શું કરીએ કે જમીનમાં એક પાક લઈ લીધો, ચોમાસા દરમિયાન એક પાક લીધો, પછી એ પાકની લણણી થઈ જાય એટલે કે કાઢી નાખ્યા બાદ પછી આપણે શિયાળામાં એક પાક લઈશું, એ પાક કાઢી નાખ્યા બાદ પછી આપણે ઉનાળામાં પણ એક પાક લઈશું। એટલે કે વારંવાર એક જ જમીનમાં પાક લેવાથી શું થાય કે દરેક પાકના છોડ છે એ જમીનમાંથી પોષક તત્વો ખેંચતા રહે છે। દરેક પાકના છોડ શું કરે કે જમીનમાંથી પોષક તત્વો મેળવે જ રાખે અને અંતે એ જમીન જે છે એ પોષક તત્વો એમાં ઘટી જાય છે। એટલે સમયાંતરે જમીનમાં આ પોષક તત્વો પૂરા પાડવા માટે જે પદાર્થ જમીનમાં નાખવામાં આવે છે તેને ખાતર તરીકે ઓળખવામાં આવે છે। શું કરવામાં આવે? સમયાંતર એટલે કે પાક લીધા પહેલા, પાક લઈ લીધા પછી જ્યારે જમીનમાં પોષક તત્વોની પૂર્તિ કરવા માટે એટલે કે પોષક તત્વો ઉમેરવા માટે જે પદાર્થ નાખવામાં આવે એને શું કહેવાય? ખાતર તરીકે ઓળખવામાં આવે છે। આ ખાતર કોને કહેવાય? તો ખાતર જે છે એ પોષક દ્રવ્યોથી ભરપૂર હોય છે। ખાતરમાં પોષક દ્રવ્યો રહેલા હોય, એ પોષક દ્રવ્યો આપણે ખાતર સ્વરૂપે જમીનમાં નાખવાના છે। હવે ખાતરના પણ બે પ્રકાર છે, એ બંને પ્રકાર વિશે આપણે સમજવાનું છે। પહેલા પ્રકારની વાત કરીએ તો કુદરતી ખાતર। ખાતરના બે પ્રકાર છે, એક તો કુદરતી ખાતર અને બીજા પ્રકારની વાત કરીએ તો કૃત્રિમ ખાતર। તો સૌપ્રથમ જોઈએ કુદરતી ખાતર કોને કહેવાય? તો કુદરતી ખાતરની વાત કરીએ તો કુદરતમાંથી મળતું ખાતર એટલે કે કુદરતી ખાતર। કુદરતમાંથી એટલે કે ડાયરેક્ટ ના મળે, આપણે મનુષ્યના મળમૂત્ર, છાણ હોય કે પછી મૃતદેહ હોય,
આવા જે જૈવિક પદાર્થો જે છે એ જૈવિક પદાર્થોના વિઘટન દ્વારા જે વસ્તુ બને એને કુદરતી ખાતર તરીકે ઓળખવામાં આવે છે. કુદરતી ખાતરમાં પોષક દ્રવ્યો ભરપૂર માત્રામાં હોય છે અને આ ખાતર જે છે એ ખેતરમાં, બગીચામાં અથવા તો જ્યાં તબેલા કરેલા હોય, જે ભેંસોને રાખવા માટે, ગાયોને રાખવા અથવા ઢોર ઢાંકરને રાખવા માટે, તે જગ્યાએ આનું નિર્માણ કરવામાં આવે છે. એટલે કે તે જગ્યાએ પ્રાણીઓના મળમૂત્ર એકઠા કરીને તેને કુદરતી ખાતરમાં વિઘટન કરીને બનાવવામાં આવે છે. આ ખાતર એ જમીન માટે ખૂબ જ વધારે સારું કહેવાય. તે જમીનને નુકસાન પણ નથી કરતું અને જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે. આ ખાતરમાં સેન્દ્રિય પદાર્થો રહેલા હોય છે. શું હોય? સેન્દ્રિય પદાર્થો. સેન્દ્રિય પદાર્થો કોને કહેવાય? એ આપણે ધોરણ 7 માં શીખી ગયા. ભૂમિ જે પાઠ હતો આપણો 9મો પાઠ, એમાંથી આપણે જોયું કે ભૂમિનું સૌથી ઉપરનું સ્તર છે સેન્દ્રિય પદાર્થોનું બનેલું છે, જેમાં પર્ણ આવી જાય, ડાળી આવી જાય, સળેલા પર્ણ આવી જાય, જીવજંતુ આવી જાય. આ બધા જ પદાર્થો છે સેન્દ્રિય પદાર્થો તરીકે ઓળખાય છે. તો જે કુદરતી ખાતર જે છે એ સેન્દ્રિય પદાર્થોથી ભરપૂર હોય છે, એટલે જમીનને ઓછું નુકસાન કરતા અને વધુ ફાયદાકારક છે. હવે બીજી વાત કરીએ કૃત્રિમ ખાતરની, તો કૃત્રિમ ખાતરને કારખાનામાં બનાવવામાં આવે છે. ક્યાં બનાવવામાં આવે? કોઈ કારખાનામાં બનાવવામાં આવે છે. આમાં ખૂબ જ વધારે પોષક તત્વો રહેલા હોય છે. કૃત્રિમ ખાતરમાં વધારે પોષક તત્વો રહેલા હોય છે. કૃત્રિમ શા માટે કહેવામાં આવે? કે મનુષ્ય દ્વારા જે બનાવવામાં આવે એને માનવ સર્જિત કૃત્રિમ કહેવાય. તો આમાં વધારે પોષક તત્વો હોય કોની કરતા? કુદરતી ખાતર કરતા. પણ આ જે ખાતર છે એમાં સેન્દ્રિય પદાર્થો હોતા નથી. કૃત્રિમ ખાતરમાં સેન્દ્રિય પદાર્થો હોતા નથી. કોઈ પણ પ્રકારના સેન્દ્રિય પદાર્થ એ કૃત્રિમ ખાતરમાંથી આપણને મળતા નથી. અને આ જે ખાતર છે એ જમીનને નુકસાન પણ કરે છે. ફાયદો તો કરે છે, પોષક તત્વો પૂરા પાડે, પણ સાથે સાથે બહુ વધારે ખાતરનો ઉપયોગ કરવાથી જમીનને નુકસાન પણ થાય છે. એટલે જમીનમાં નાખવા માટે સારામાં સારું ખાતર કેવું હોય તો આપણે કુદરતી ખાતર કરી શકાય, જેના વડે પોષક તત્વો પણ મળે અને જમીનને નુકસાન પણ થતું નથી. તો આવા જ ખાતર અને એના દ્વારા મળતા પોષક તત્વોની ચર્ચા આપણે જે ત્રીજું સોપાન છે કૃત્રિમ અને કુદરતી ખાતર ઉમેરવું એમાં આપણે કરવાની છે. સમજીએ આપણે. આ ફક્ત તમને સમજાવવા માટે લખેલું છે, કોઈએ લખવાનું નથી અને કોઈ આ બોલવાનું પણ છે નહીં. કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરનો તફાવત આપણે તફાવતની રીતે સમજીએ છીએ. આપણે તફાવત પાડીને જોઈએ ને, એક બાજુ કુદરતી ખાતર, એક બાજુ કૃત્રિમ ખાતર અને એના તફાવતના મુદ્દા. તો આપણે આગળ સમજવાનું છે. આ ફક્ત તમારી સમજ માટે. અને એક સૂચના આઈબુક માટે છે કે તમે જે આઈબુક લખો છો એમાં જે મેન્ટલ કોપી છે તેની પાસે તમારી આઈબુક પર લખેલું છે મેન્ટલ કોપી. તો એ મેન્ટલ કોપી જે છે એમાં જે પ્રશ્નો આપેલા છે એમાં મોટા પ્રશ્નો તમને પહેલેથી જ પ્રિન્ટ કરીને આપી દીધા છે, એના જવાબ પણ આપી દીધા છે. તમારે ફક્ત નાના પ્રશ્નો, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા એ બધી વસ્તુઓ અંદર લખવાની છે. અને આપણે અહીંયાથી જે પીડીએફ મોકલી છે એ જૂની આઈબુકની છે, જેમાં બધા પ્રશ્નો તો આપેલા જ છે પણ એના ક્રમ આડાવાળા છે. મળી રહેશે દરેક પ્રશ્નના જવાબ, પણ એના ક્રમ કેવા હશે? અલગ અલગ હશે. તો તમારે એને ગોતીને લખી લેવાના રહેશે. અને આજે તમારી જે મેન્ટલ કોપીની પીડીએફ છે એ લખેલી તમને મોકલું છું, એટલે એમાંથી જોઈને તમે આખો પહેલો પાઠની પીડીએફ છે જેટલું ચાલે એટલું એમાં પૂરતા રહેજો, બરાબર? હવે પછી દરેક પાઠની તમને લખેલી પીડીએફ અહીંથી મોકલવામાં આવશે, એટલે તમારે પ્રશ્ન ગોતવો પડશે નહીં. અને જેની પાસે જૂની આઈબુક હોય એની માટે પણ અલગથી પીડીએફ મોકલવામાં આવશે, એમાંથી લખતા રહેશે. એટલે હવે આ બાબતે પ્રશ્ન થવો જોઈએ નહીં. કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું, સોપાન નંબર 3. પાકની વૃદ્ધિ માટે પોષક તત્વો જરૂરી છે અને વારંવાર એક જમીન પર પાક લેવાથી આ પોષક તત્વોની ઉણપ સર્જાય છે. આ પોષક તત્વોની પૂર્તિ માટે
કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવામાં આવે છે જે પોષક તત્વોથી ભરપૂર હોય છે. તો એની વ્યાખ્યા લખવી હોય કે કુદરતી ખાતર કોને કહેવાય અને કૃત્રિમ ખાતર કોને કહેવાય તો એક આપણે વ્યાખ્યા લખી લઈએ. જમીનમાં પોષક દ્રવ્યોની વૃદ્ધિ માટે ઉમેરવામાં આવતા કુદરતી અને કૃત્રિમ પદાર્થોનું ખાતર કહે છે. પાકમાં પોષક દ્રવ્યો જમીનમાં જે પોષક દ્રવ્યોની વૃદ્ધિ માટે જે અલગથી ઉમેરવામાં આવે તો કુદરતી અને કૃત્રિમ પદાર્થ જે છે એને ખાતર તરીકે ઓળખવામાં આવે છે. આ ખાતરમાં કયા કયા પોષક દ્રવ્યો રહેલા હોય છે તો ખાતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, અને પોટેશિયમ જેવા પોષક દ્રવ્યો રહેલા હોય છે. આ જે ખાતર હોય એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક દ્રવ્યો રહેલા હોય છે જેને મુખ્યત્વે NPK તરીકે ઓળખવામાં આવે છે. જે કુદરતી ખાતર જે છે એમાં પોષક દ્રવ્યો ઓછા હોય છે જ્યારે કૃત્રિમ ખાતરમાં વધારે હોય છે. તો હવે પછી કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતરનો તફાવત અને શા માટે મેળવવામાં આવે છે આ બધી વસ્તુની ચર્ચા આના પછીના લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.